Hello everyone. Our subject is financial management. We have started our unit number 4, that is cost of capital. You have to prepare only sum. ચાર રીતના સમ કરવાના છે. કોસ્ટ ઓફ ડેટ, ડેટ્સ એટલે ડિબેન્ચર, ક્લિયર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી એન્ડ રિટેન અર્નિંગ. So let's start with the illustration 1. A company issues 10% debenture. A company issues 10% debenture to raise 5 lakh at par. Calculate cost of debt. Here is cost of debt એટલે તમારે ડિબેન્ચરની ફોર્મ્યુલા યુઝ કરવાની. કોસ્ટ ઓફ ડેટને શેના વડે ડિનોટ કરાશે? KI. એની ફોર્મ્યુલા KI ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ ડિવાઇડેડ બાય P. P નો મિનિંગ શું થશે? નેટ પ્રોસીડ. એટ પાર હોય તો ડાયરેક્ટલી અમાઉન્ટ મૂકવાની, ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું, પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું. ક્લિયર? સો હિયર ઇઝ 5 લાખના 10%, એટલે ઇન્ટરેસ્ટ કેટલું થશે? 5 લાખના 10% એટલે 50,000. ક્લિયર? એટ પાર હોય એટલે ડાયરેક્ટલી અમાઉન્ટ મૂકી દેવાની, પ્રિન્સિપાલ અમાઉન્ટ 5 લાખ મલ્ટીપ્લાઈડ બાય 100. તો કોસ્ટ ઓફ ડેટ એટલે ડિબેન્ચરની ફોર્મ્યુલા યુઝ કરવાની, કેટલું થશે? 10%. ધેન here is illustration 2. A company has issued 5,000 10% debenture of 100 each. The tax rate is 50%. Clear? Calculate cost of debenture under following circumstances. If they are issued at discount of 10%, if they are issued premium of 10%. Clear? So એટ પારથી ઇસ્યુ કરે ત્યારે, એટ ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરે ત્યારે, એન્ડ પ્રીમિયમથી ઇસ્યુ કરે, પીમાં ચેન્જ આવશે. ક્લિયર? પી જો પી એટલે નેટ પ્રોસીડ અથવા તો પ્રિન્સિપાલ. પ્રોસીડ કર્યા પછીની અમાઉન્ટ તમારે મૂકવાની, ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું અને પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું. ક્લિયર? સો ફર્સ્ટ વન, ઇફ દે આર ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટ, તો 5,000 ડિબેન્ચર છે, મલ્ટીપ્લાઈડ બાય એક ડિબેન્ચરની પ્રાઇસ 100 રૂપીઝ એટલે 5 લાખ રૂપીઝ થશે. ડિસ્કાઉન્ટ હોય કેવી રીતના ઇસ્યુ કરે છે? ડિસ્કાઉન્ટથી, તો -10%, એટલે કેટલું આવશે? પી 4,50,000. સો બિફોર ટેક્સ KI upon P મલ્ટીપ્લાઈડ બાય 100. ઇન્ટરેસ્ટ કેટલું થશે? 5 લાખના, જો નંબર ઓફ ડિબેન્ચર કેટલા છે? 5,000. એક ડિબેન્ચર 100 એટલે 5 લાખના 10%, એટલે ઇન્ટરેસ્ટ કેટલું થશે? 50,000. 5 લાખના 10% એટલે 50,000. ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરે છે એટલે પી કેટલું આવશે? 4,50,000. ક્લિયર? સો હિયર ઇઝ બિફોર ટેક્સ. આફ્ટર ટેક્સ નેક્સ્ટ એના વડે ડિનોટ કરાશે KD. સો KI 1 - T. KI કેટલું મળ્યું આપણે? 11.11. 1 - T એટલે ટેક્સ રેટ. ટેક્સ રેટ કેટલું આપી લે છે? 50%. સો 5.55%. ઇફ દે આર ઇસ્યુડ એટ પ્રીમિયમ બિફોર ટેક્સ 5,000. હવે ખાલી પીમાં ચેન્જ આવશે. પી પ્રીમિયમથી ઇસ્યુ કરે તો 5 લાખના 10%, એટલે 50,000 પ્રીમિયમ હોય તો એડ કરવાનું, એટલે 5,50,000. ક્લિયર? મલ્ટીપ્લાઈડ બાય 100. આફ્ટર ટેક્સ 9.09, જે આન્સર આવ્યો હોય, મલ્ટીપ્લાઈડ બાય 1 - T. ક્લિયર? ઇલેસ્ટ્રેશન નંબર 3, વેરી સિમ્પલ સમ, ફોર્મ્યુલા બેસ્ડ સમ. અ કંપની ઇસ્યુ 10% પરપેચ્યુઅલ ડિબેન્ચર. જુઓ, પહેલા તો તમારે ડિસાઇડ કરવાનું, આ ડિબેન્ચરનો સમ છે, ઇક્વિટી શેરનો સમ છે કે પ્રેફરન્સ શેરનો. એને અકોર્ડિંગલી તમારે ફોર્મ્યુલા યુઝ કરવાની. ક્લિયર? પછી ચેક કરવાનું કે રિડીમેબલ ડિબેન્ચર છે કે ઇરરિડીમેબલ. ઇરરિડીમેબલ એટલે પરપેચ્યુઅલ. નંબર ઓફ યર આપેલા ના હોય તો ઇરરિડીમેબલ, અને નંબર ઓફ યર આપેલા હોય તો રિડીમેબલ. ક્લિયર? A company has issued 10% perpetual debenture એટલે irredeemable. નંબર ઓફ યર આપેલા નહીં હોય. ક્લિયર? 100 each at 5 lakh rupees. ટેક્સ પેલા તો ચેક કરવાનું કે નંબર ઓફ ડિબેન્ચર આપેલા છે કે અમાઉન્ટ આપેલી છે ડિબેન્ચરની. ક્લિયર? અહીંયા 5 લાખ રૂપીસ છે એ અમાઉન્ટ છે. ક્લિયર? Tax rate is 55%. Cost of debenture under following circumstances: if they are issued at par, at premium 8%, and at discount 8%. So first one, debenture are issued at par, and formula શું થશે? I upon P 1 - T, KD ની ફોર્મ્યુલા. ક્લિયર? સો ડાયરેક્ટ તમે KD ની ફોર્મ્યુલા યુઝ કરી શકો. સો I is equal to 50,000. ક્લિયર? 5 લાખના 10% એટલે 50,000. એટ પાર હોય એટલે ડાયરેક્ટ અમાઉન્ટ મૂકવાની, 5 લાખ રૂપીઝ, અને 1 - T, ટેક્સ રેટ 55%. ક્લિયર? ધેન ઇસ્યુડ એટ પ્રીમિયમ.
હવે 5 લાખ પી છે એટલે પ્રીમિયમ પ્લસ કરવાનું. જો ખાસ પી માં ચેન્જ આવશે. પી નો મિનિંગ શું થાય? નેટ પ્રોસીડ. પ્રોસીડ એટલે તમે પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું, ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું, ને અધર એક્સપેન્સ માઇનસ કરવાનું. 5 લાખના 8% એટલે 40,000 પ્રીમિયમ થયું. એ 5 લાખમાં પ્લસ કરી દેવાના એટલે 5 લાખ 40,000. ક્લિયર? So 50,000 divided by 5 lakh 40,000 1 minus t. Same way issued at discount 8%. તો ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું એટલે 4 લાખ 60,000. 50,000 divided by 4 lakh 60,000. Clear? Very simple. Then illustration 4. A company issued 10,000 15% irredeemable debenture. જો ડિબેન્ચર તો આવ્યા, કેવા ડિબેન્ચર આવ્યા? ઇરરિડીમેબલ ઓફ 100. The company paid following flotation charge. આ બધા ચાર્જ હશે એ પી માંથી માઇનસ કરવાના. અંડર રાઇટિંગ કમિશન છે, બ્રોકરેજ છે. ક્લિયર? Then other charges 10,000 if the tax rate is 50%. Clear? At par, at discount and at premium. So first if પેલા તો ડિબેન્ચર નો સમ છે અને કેવા ડિબેન્ચર છે? ઇરરિડીમેબલ. ઇરરિડીમેબલ હશે એટલે નંબર ઓફ યર આપેલા નહીં હોય. ક્લિયર? સો I upon P 1 minus T. Irredeemable means perpetual. Clear? સો I upon P 1 minus T. I કેટલું થશે? એક તો જુઓ 10,000 ડિબેન્ચર 100 each એટલે કેટલા થશે? 10 લાખ રૂપીઝ. ક્લિયર? 10 લાખના 15% એટલે ઇન્ટરેસ્ટ કેટલું થશે? 1,50,000. 10 લાખના 15% એટલે 1,50,000. હવે પી તો 10,000 છે, ડિબેન્ચર નંબર ઓફ ડિબેન્ચર 10,000, 100 માઇનસ એક્સપેન્સ. 100 એક્સપેન્સ કેટલા થશે? અંડર રાઇટિંગ કમિશન 1.5%, 0.5 અને અધર ચાર્જીસ. 10 લેખે 10,000 અધર ચાર્જીસ હોય તો 100 એ કેટલા? તો 1 એટલે 1.5 પ્લસ 0.5 પ્લસ 1 એટલે ટોટલ એક્સપેન્સ કેટલા થશે? 3. જો આ બધા પર્સન્ટેજમાં આપેલા છે 1.5, 0.5 અને આ એક અમાઉન્ટ આપેલી છે 10,000 એટલે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડશે. તો 10 લાખે 10,000 ચાર્જીસ હોય, 10 લાખે 10,000 ચાર્જીસ હોય તો 100 એ કેટલા? 1. સો 1.5 પ્લસ 0.5 પ્લસ 1 એટલે ટોટલ એક્સપેન્સ કેટલા થશે? 3. ક્લિયર? એક્સપેન્સ તો માઇનસ જ કરવાના. ક્લિયર? પી માં એટ પાર હોય, એટ ડિસ્કાઉન્ટ હોય કે એટ પ્રીમિયમ હોય, એક્સપેન્સ અધર એક્સપેન્સ માઇનસ જ કરવાના. સો 9,70,000. ક્લિયર? સો પી કેટલું આવશે? 9,70,000. ક્લિયર? ઇફ they are issued at discount એટલે 100 માઇનસ ડિસ્કાઉન્ટ 10 અને અધર એક્સપેન્સ 3 એટલે ટોટલ કેટલું થશે? 8,87 મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ ડિબેન્ચર કેટલા છે? 10,000 એટલે પી કેટલું થશે? 8,70,000. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર? ઇન્ટરેસ્ટ ખાલી પી માં જ ચેન્જ આવશે. ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું, પ્રીમિયમ હોય તો પ્લસ કરવાના અને અધર એક્સપેન્સ તો ઓલવેઝ માઇનસ જ કરવાના. એટ પાર હોય, એટ ડિસ્કાઉન્ટ હોય કે એટ પ્રીમિયમ હોય. ક્લિયર? then if they issued at premium 10 એટલે જો 100 પ્લસ 10% પ્રીમિયમ માઇનસ 3 એક્સપેન્સ એટલે 107. ક્લિયર? મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ ડિબેન્ચર 10,000 એટલે પી કેટલું આવશે? 10,70,000. ક્લિયર? આ હતા ઇરરિડીમેબલ સમ. ક્લિયર? હવે ઇરરિડીમેબલ ડિબેન્ચર. હવે એના પછી કોસ્ટ ઓફ રિડીમેબલ ડિબેન્ચર. તો એની ફોર્મ્યુલા આપેલી છે. આ એની ફોર્મ્યુલા છે. ક્લિયર? કમ્બાઇન્ડ ફોર્મ્યુલા આર પ્લસ 1 માઇનસ એન એફ માઇનસ પી. તમે ડાયરેક્ટ એમ લખો કે એફ માઇનસ પી ડિવાઇડેડ બાય એન તો પણ ચાલે. ક્લિયર? એફ પ્લસ પી ડિવાઇડેડ બાય 2 એવી રીતના લખો તો પણ ચાલે. એફ એટલે શું થશે? ફેસ વેલ્યુ. પી એટલે નેટ પ્રોસીડ. નેટ પ્રોસીડ નો મિનિંગ શું થાય? કે પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું અને ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું અને અધર એક્સપેન્સ માઇનસ કરવાનું. એન એટલે નંબર ઓફ યર, આર મીન્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. સો લેટ સ્ટાર્ટ. કંપની ઇસ્યુડ 7 year 10% ડિબેન્ચર. હવે જુઓ પહેલા તો એ ચેક કરવાનું ડિબેન્ચર નો સમ છે. ક્લિયર? હવે ઈ ચેક કરવાનું કે ઇરરિડીમેબલ ડિબેન્ચર છે કે રિડીમેબલ. જો ઇરરિડીમેબલ હોય તો નંબર ઓફ યર આપેલા નહીં હોય. હવે અહીંયા જો 7 year આપેલા છે એટલે તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની? redeemable ડિબેન્ચરની. ક્લિયર? redeemable એટલે there should be fixed maturity period. So 7 year 10% debenture at price 93 to raise 5 lakh. The face value of debenture 100. એટલે ફેસ વેલ્યુ 100 થશે. નેટ પ્રોસીડ કેટલી થશે? 93. પી કેટલું થશે? 93. The tax rate is 50%. Calculate post tax after tax cost of debenture. હવે આ ફોર્મ્યુલા છે જો આર પ્લસ એક્સ. તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકશો. ક્લિયર? આર પ્લસ એક્સ 1 upon 2 f plus p. So here is r is equal to
આર ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ એક્સ. ક્લિયર? એક્સ એટલે એક્સની ફોર્મ્યુલા શું થશે? એક્સની જગ્યાએ તમે આ પણ મૂકી શકો અને ડાયરેક્ટ પણ સમ કરી શકો. 1 માઇનસ એન એફ માઇનસ પી. ક્લિયર? સો ઇટ ઇઝ 1 ડિવાઇડેડ બાય એન, એટલે એન એટલે નંબર ઓફ યર કેટલા આપેલા છે? 7. એફ 100, નેટ પ્રોસીડ 93, એટલે એક્સ કેટલું થશે? 1. સો આર પ્લસ એક્સ 1 માઇનસ 2 એફ પ્લસ પી. આર એટલે રેટ ઓફ ડિબેન્ચર 10 પ્લસ એક્સ 1. તમે આ ફર્સ્ટ ફોર્મ્યુલા અથવા તો સેકન્ડ ડાયરેક્ટ પણ કરી શકો. ક્લિયર? સો હિયર ઇઝ કેડી. કેડી ની ફોર્મ્યુલા કેઆઈ એટલે બિફોર ટેક્સ અને કેડી એટલે આફ્ટર ટેક્સ. 1 માઇનસ ટી 5.7. સેમ તમે આવી રીતના પણ કરી શકો. ક્લિયર? ઓનલી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. સો હિયર ઇઝ કંપની ઇસ્યુડ 10% ડિબેન્ચર ઓફ 100 each at par. The debenture are to be repaid after 10 years. These debenture are floated at their face value, but the cost of flotation comes 4%. ફ્લોટેશન કોસ્ટ કેટલી આપેલી છે? 4, એટલે માઇનસ કરવાની થશે. ફ્લોટેશન કોસ્ટ હોય, અંડર રાઇટિંગ કમિશન હોય, અધર ચાર્જીસ હોય, આ બધી એક્સપેન્સ કહેવાય કંપની માટે. ધ ગ્રેટ ટેક્સ રેટ ઇઝ 55%. હવે જો ફેસ વેલ્યુ 100 છે, નેટ પ્રોસીડ 96. ક્લિયર? નેટ પ્રોસીડ 96 કેમ થશે? તો કે 100 માઇનસ 4 રૂપીઝ 4% છે ને, 4%. સો 100 ના 4% એટલે 4 રૂપીઝ થશે. પેલા તો એ ચેક કરવાનું પર્સન્ટેજ આપેલા છે કે રૂપીઝ આપેલા છે અધર એક્સપેન્સના. તો નેટ પ્રોસીડ પી કેટલું થશે? 100, ફ્લોટેશન કોસ્ટ 4 એટલે 96. ક્લિયર? એક્સ પેલા ફાઇન્ડ કરવાનો. 1 માઇનસ એન એફ માઇનસ પી. તો 1 ડિવાઇડેડ બાય નંબર ઓફ યર કેટલા છે? 10. 100 માઇનસ 96 એટલે એક્સ કેટલો થશે? 0.4. આર પ્લસ એક્સ 1 ડિવાઇડેડ બાય 2 એફ પ્લસ પી. આર એટલે 10, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%, પ્લસ એક્સ 0.4, 1 ડિવાઇડેડ બાય 2 ફેસ વેલ્યુ પ્લસ પ્રોસીડ 96. ક્લિયર? અને કેડી એટલે 1. કેઆઈ નો જે આન્સર હોય એમાંથી ટેક્સ માઇનસ કરવાનો. કેઆઈ આપણે શું મળ્યું? કેઆઈ એટલે બિફોર ટેક્સ અને કેડી એટલે આફ્ટર ટેક્સ ડિબેન્ચર માટે. ક્લિયર? 10.61 આન્સર આવ્યો કેઆઈ નો. 1 માઇનસ ટી. ક્લિયર? આ હતા ડિબેન્ચરના સમ, ઇરરિડીમેબલ એન્ડ રિડીમેબલ. હવે પ્રેફરન્સ શેર. સો પ્રેફરન્સ શેરની ફોર્મ્યુલા ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. સો સિમ્પલ. ઇરરિડીમેબલ હોય the number of year is not given. In redeemable, number of year is given. Clear? Irredeemable, the principal amount of preference share is not to be returned during lifetime of the company. Irredeemable હશે તો નંબર ઓફ યર આપેલા નહીં હોય અને એ ચેક કરવાનું કે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની, ડિબેન્ચરની યુઝ કરવાની, પ્રેફરન્સની યુઝ કરવાની કે ઇક્વિટીની. તો ડી અપોન પી ડિવાઇડ મલ્ટીપ્લાઇડ બાય 100. કેપી એટલે કોસ્ટ પ્રેફરન્સ શેરને શેના વડે ડિનોટ કરાશે? કે પી. ડી એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ, પી એટલે નેટ પ્રોફિટ. લેટ્સ સ્ટાર્ટ. A company has issued 10% irredeemable preference share of 100 each. If the share are issued at par, what is the cost of capital? Also calculate cost of capital if share are issued at premium 10%. એટ પારથી ઇસ્યુ કરે ત્યારે કેટલી કોસ્ટ આવે, એટ પ્રીમિયમથી ઇસ્યુ કરે ત્યારે કેટલી કોસ્ટ આવે, ને ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરે ત્યારે કેટલી કોસ્ટ આવે. તો કેપી ડી અપોન પી મલ્ટીપ્લાઇડ બાય 100. ડી એટલે ડિવિડન્ડ, 100ના 10%. ક્લિયર? તો ડિવિડન્ડ અમાઉન્ટ કેટલી થશે? 10. નેટ પ્રોસીડ પી એટ પારથી ઇસ્યુ કરે ત્યારે 100 એટલે 10%. હવે એટ પ્રીમિયમથી ઇસ્યુ કરે તો ડી તો એ જ રહેશે 10. 100ના 10% એટલે 10 ડિવિડન્ડ અમાઉન્ટ. પી પ્રીમિયમથી ઇસ્યુ કરે તો 100ના 10% એટલે 10 રૂપીસ પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું એટલે 110. ક્લિયર? અને ઇફ ફ્લોટેશન કોસ્ટ ઇઝ ગીવન, ફ્લોટેશન કોસ્ટ આપેલી હોય તો પી મલ્ટીપ્લાઇડ બાય 1 માઇનસ એફ. ફ્લોટેશન કોસ્ટ માઇનસ કરવાની નેટ પ્રોસીડ નથી. આપણે કેમ 100 હોય, 100 ફેસ વેલ્યુ હોય અને 4% ફ્લોટેશન કોસ્ટ હોય તો પી કેટલું થાય? 96. ફ્લોટેશન 100 માંથી 4 માઇનસ કરવાના ફ્લોટેશન કોસ્ટને એટલે પી કેટલું મળે? 96. સેમ. સો સમ નંબર 8. A company issues 10% irredeemable preference share of 100 each. The flotation expense are 4%. હવે ફેસ વેલ્યુ કેટલી છે? 100. ફ્લોટેશન કોસ્ટ કેટલી છે? 4%. 100ના 4% એટલે 4 રૂપીઝ એટલે પી કેટલું થાય? નેટ પ્રોસીડ કેટલું થાય? ફ્લોટેશન કોસ્ટ માઇનસ કરવાની પી માંથી. ક્લિયર? તો 96 થશે. એટ શેર ઇસ્યુડ એટ પાર, પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરવાના છે. તો કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર ઇસ્યુડ એટ પાર, એટ પારથી ઇસ્યુ કરે ત્યારે તો ડી પી 1 માઇનસ એફ. ફ્લોટેશન કોસ્ટ આપેલી હોય એટલે પી ની બાજુમાં શું લખી નાખવાનું? 1 માઇનસ એફ.
ડી કેટલું થશે 100 ના 10% એટલે 10 ક્લિયર ઇરરિડીમેબલ ડિબેન્ચર ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર છે પી પી કેટલું થાય તો કે પી એટલે નેટ પ્રોસીડ 100 માઇનસ 1 માઇનસ 0.04 ફ્લોટેશન એક્સપેન્સ કેટલા આપેલા છે 4%. તમે ડાયરેક્ટ 96 લખી નાખો તો પણ ચાલે ક્લિયર. સો 10 ડિવાઇડેડ બાય 96 મલ્ટીપ્લાઇડ બાય 100 ઇસ્યુડ એટ પ્રીમિયમ. પ્રીમિયમથી જો એટ પારથી ઇસ્યુ કરે તો પી આપણે કેટલા રાખ્યા 100. એટ પ્રીમિયમથી ઇસ્યુ કર્યા 5% તો 100 ના 5% એટલે 5 રૂપીઝ. તો પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું એટલે પી આપણે કેટલું રાખ્યું 105 105 અને ફ્લોટેશન કોસ્ટ તો માઇનસ કરવાની. એવી રીતના કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર ઇસ્યુડ એટ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ હોય એટલે પી માંથી માઇનસ કરવાના 100 માંથી 5% માઇનસ કરો એટલે 95 ક્લિયર. 95 મલ્ટીપ્લાઇડ બાય 0.96 ક્લિયર. સો 10.96 આ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર હતા. સેમ રિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ એટલે નંબર ઓફ યર આપેલા હોય ક્લિયર. એની ફોર્મ્યુલા સેમ ડિબેન્ચરની જે ફોર્મ્યુલા છે એ સેમ ફોર્મ્યુલા રિડીમેબલ ડિબેન્ચર અને રિડીમેબલ પ્રેફરન્સ શેરની સેમ ફોર્મ્યુલા ક્લિયર. કંપની ઇસ્યુડ 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર. જો પ્રેફરન્સ શેર આપેલા છે રિડીમેબલ આપેલા છે એટલે રિડીમેબલની ફોર્મ્યુલા નંબર ઓફ યર આપેલા હશે જો 10 years ક્લિયર. ફ્લોટેશન કોસ્ટ 4% એટલે 4 રૂપીઝ ક્લિયર. કોસ્ટ ઓફ કેપિટલ ટેક્સ રેટ ઇઝ ટેક્સ આપેલો નહીં હોય ક્લિયર. આમાં ભૂલથી અપાઈ ગયો છે ટેક્સ, અધરવાઇઝ ડિબેન્ચરમાં ટેક્સ આપેલો હશે બાકી પ્રેફરન્સ શેર ઇક્વિટી શેરમાં ટેક્સ આપેલો નહીં હોય ક્લિયર. કારણ કે ટેક્સ એવી વસ્તુ છે જે ડિબેન્ચરમાં ટેક્સ બેનિફિટ મળે ક્લિયર. ઇક્વિટી પ્રેફરન્સમાં ટેક્સ બેનિફિટ ના મળે. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેરને શેના વડે ડિનોટ કરાશે કેપી. આર પ્લસ એક્સ 1 ડિવાઇડેડ બાય 2 એફ પ્લસ પી. એક્સ ની ફોર્મ્યુલા 1 ડિવાઇડેડ બાય એન એફ માઇનસ પી એટલે 1 એન એટલે નંબર ઓફ યર 10 એફ એટલે ફેસ વેલ્યુ 100 પી એટલે નેટ પ્રોસીડ 100 માંથી કોસ્ટ માઇનસ કરવાની 4% એટલે 96. એક્સ કેટલું મળ્યું 0.4. 10 આર એટલે રેટ ઓફ ડિવિડન્ડ 10% પ્લસ 0.4 1 ડિવાઇડેડ બાય 2 100 પ્લસ 96 ક્લિયર. 10.4 divided by 98. Then illustration 10 Sandhya Limited issued 1011% redeemable preference share of 100 each at discount 5%. The cost of share issued amount to 3000. These share are to be redeemed at par after 10 years. Find the cost of capital if shares are irredeemable. એક તો નંબર ઓફ યર આપેલા છે ત્યારે રિડીમેબલની ફોર્મ્યુલા અને પછી એવું કીધું છે કે ઇફ પ્રેફરન્સ શેર આર ઇરરિડીમેબલ એટલે જો રિડીમેબલ હોય ત્યારે કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ કરવાની અને ઇરરિડીમેબલ હોય ત્યારે પણ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ કરવાની સેમ સમમાં. વેન પ્રેફરન્સ શેર આર રિડીમેબલ એટલે એની ફોર્મ્યુલા આવશે આર પ્લસ 1 માઇનસ એન એફ માઇનસ પી 1 ડિવાઇડેડ બાય 2 એફ પ્લસ પી. તો સિમ્પલ. હવે જો પી કેટલું થશે તો 100 ડિસ્કાઉન્ટ એટલે 95 અને કોસ્ટ ઓફ શેર ઇસ્યુડ અમાઉન્ટ 3000 એટલે 1 લાખ. જો 1000 પ્રેફરન્સ શેર છે 100 નો ઈચ એટલે 1 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર થશે. 1 લાખે 3000 કોસ્ટ હોય જો અહીંયા ત્રિરાશિ મૂકી છે 1 લાખ રૂપીઝ 3000 કોસ્ટ હોય તો 100 એ કેટલી તો 3 રૂપીઝ એટલે પી કેટલું થશે 100 માઇનસ ડિસ્કાઉન્ટ માઇનસ કોસ્ટ એટલે 100 માંથી 5% માઇનસ કરો એટલે 95. 95 માંથી 3 રૂપીઝ માઇનસ કરો એટલે 92 રૂપીઝ થશે. જો 92 પી આવશે ક્લિયર. જો ડિવિડન્ડ 11 રૂપિયા થશે ક્લિયર. 100 ના 11% એટલે 11. નંબર ઓફ યર 10 ફેસ વેલ્યુ 100 અને રિયલાઇઝ એટલે રિયલાઇઝ વેલ્યુ 92. કેવી રીતના તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરે છે એટલે માઇનસ ડિસ્કાઉન્ટ માઇનસ કોસ્ટ ક્લિયર 3 એટલે 92 પી થશે નેટ પ્રોસીડ. નેટ પ્રોસીડનો મિનિંગ શું થાય તો કે ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું પ્રીમિયમ પ્લસ કરવાનું આપેલું હોય તો ક્લિયર. અલગ અલગ પહેલા તો એટ ડિસ્કાઉન્ટથી કરવાનું પછી એટ પ્રીમિયમથી કરવાનું બે સાથે નહીં કરવાનું. ડિસ્કાઉન્ટ હોય ત્યારે ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખવાનું પછી નીચે બીજો સમ કરવાનું કે ઇસ્યુડ એટ પ્રીમિયમ તો પ્રીમિયમ પ્લસ કરવાનું. આમાં ખાલી ડિસ્કાઉન્ટ આપેલું છે માઇનસ 92 ક્લિયર. સો ઇટ ઇઝ 92. ખાલી તમારે પી નું ધ્યાન રાખવાનું કે પી કેટલું બાકી ઓલરેડી આપેલું આર એટલે
રેટ ઓફ ડિવિડન્ડ 11%. ક્લિયર. એન એટલે 10 years. ક્લિયર. redeemable D/P. D એટલે ડિવિડન્ડ રેટ 11 રૂપીસ, 100 ના 11% એટલે 11 રૂપીસ ડિવાઇડેડ બાય 92. ક્લિયર. When growth rate is given, then formula market price of equity company is 50, dividend is 2 per share, growth rate of dividend is 8%. D/P. જ્યારે growth rate આપેલું હોય ત્યારે પ્લસ G કરવાનું. ક્લિયર. ઇક્વિટી શેરનો સમ છે આવડો આ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ. સો ઇક્વિટી શેરને કેના વડે ડિનોટ કરાશે? KE. D/P પ્લસ G. D એટલે ડિવિડન્ડ કેટલું છે ડિવિડન્ડ પર શેર ઇઝ 2. P શું થશે? માર્કેટ પ્રાઇસ. જો P ઇક્વિટી શેરમાં P નો મીનિંગ શું થાય? માર્કેટ પ્રાઇસ ઓફ શેર. યાદ રાખો, નેટ પ્રોફિટની માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસ કેટલી છે? 50 પ્લસ G 8%. ક્લિયર. ઇક્વિટી શેરનો સમ છે માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર. ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરના પૂરા થઈ ગયા ઇક્વિટી શેર. એ ફોર્મ્યુલા D ડિવાઇડેડ બાય P પ્લસ G. ક્લિયર. ફ્લોટેશન કોસ્ટ આપેલી હોય તો P ના બ્રેકેટમાં શું લખવાનું? 1 - F, અથવા તો ડાયરેક્ટ તમે 100 હોય ફ્લોટેશન કોસ્ટ 4% આપી હોય તો ડાયરેક્ટ તમારે P કેટલું લખવાનું? 100 - 4 એટલે 96. જો company wants to issue equity share 100, if flotation cost per share is 4, market price, the company wants to pay dividend 6. D એટલે કેટલું થશે? 6. P 100. 1 - F એટલે 4% flotation cost પ્લસ G ગ્રોથ રેટ કેટલું છે? 0.05 એટલે 11.25. ક્લિયર. સેમ વે અર્નિંગ અપ્રોચ. જો જ્યારે અર્નિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન આપી હોય ને, પ્રેઝન્ટ અર્નિંગ ઓફ કંપની અમાઉન્ટ્સ 3,60,000, નંબર ઓફ એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર 30,000, કરંટ માર્કેટ પ્રાઇસ ઇઝ 100, કેપિટલ સ્ટ્રક્ચર ઇન્ક્લુડ નો ડેટ્સ. ક્લિયર. જો આમાં ડિવિડન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન છે કે અર્નિંગ રિલેટેડ? તો અર્નિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન છે તો અર્નિંગ અપ્રોચની ફોર્મ્યુલા E/P. KE એક તો ઇક્વિટી શેરને શેના વડે ડિનોટ કરાશે? KE. E/P. E એટલે EPS ની ફોર્મ્યુલા અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. અર્નિંગ કેટલું છે? 3,60,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ 30 એટલે 12. P કેટલું થશે? ઓરિજિનલ પ્રાઇસ 100 છે. ક્લિયર. દેન ડિસ્કાઉન્ટ કેટલું છે? -10. અને ફ્લોટેશન કોસ્ટ કેટલું આપેલી છે? ફ્લોટેશન કોસ્ટ ઓફ ન્યૂ ઇક્વિટી શેર 6. P કેટલું થશે? 84. એટલે E અને P મળી ગયો આપને. જો ડિવિડન્ડ અપ્રોચ ઇક્વિટીમાં બે છે, ડિવિડન્ડ અને અર્નિંગ અપ્રોચ. ડિવિડન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો ડિવિડન્ડ અપ્રોચ, અને અર્નિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો E/P. E એટલે EPS ની ફોર્મ્યુલા શું થશે? અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર, અને P એટલે નેટ પ્રોફિટ. ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું, ફ્લોટેશન કોસ્ટ માઇનસ કરવાની. ક્લિયર. ડિસ્કાઉન્ટ હોય ને તો માઇનસ કરવાનું, અને પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું. So this is the sum. Clear. 13 sum we have calculated. In next lecture. Clear. If you have any doubt or query, then you can message me.